ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લઈ કોર્પોરેટરની પોસ્ટનો મામલો. પોસ્ટ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનું નિવેદન. દેશના હિતમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ. ચેતનભાઈ સુરેજાની પોસ્ટને લઈને શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ મીડિયા સાથે કરી વાત. ખરેખર ચેતન સુરેજાની બાળક બુદ્ધિ જેવું જ્ઞાન છે. ખરેખર એને ખબર નથી આ દેશનો પ્રશ્ન છે ને જવાનનો પ્રશ્ન છે. આમાં કોઈ રાજકારણ હોવું જ ન જોઈએ. આ ગંભીર બાબત છે. આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આ કોર્પોરેટર સસ્પેન્ડ થવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. જ્યારે 71માં 71માં યુદ્ધ થયું હતું ત્યારે અમારા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા ત્યારે પણ આવી કોઈ પોસ્ટ મૂકવામાં આવી નહોતી. આ તો ખરેખર ગંભીર બાબત જ કહેવાય. એને કોઈ સારી વાત ન કહેવાય. દેશને જવાનોને પ્રોત્સાહન આપવાની વાત છે. એની પોસ્ટ મૂકે છે. આમાં કોઈ રાજકીય હોવું ન જોઈએ અને આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. નગરસેવકો છે તેઓને જવાબદાર વ્યક્તિ કહેવાય. શું કહેશો આને લઈને? ખરેખર આ જવાબદાર વ્યક્તિ જ ન કહેવાય. ખરેખર આ બેધ્યાન એનું કહેવાય. બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. દેશના હિત માટે આવી કોઈ પોસ્ટ મૂકવાય નહીં. અને જ્યારે દિલ્હીમાં સર્વોદય પક્ષની મિટિંગ બોલાવી ત્યારે અમારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા. ત્યારે પણ વાત કરી હતી કે અમે તમારી સાથે છે. દેશના જવાનો છે એને પ્રોત્સાહન આપી એવી જ વાત કરી. આમાં કોઈ રાજકારણ હોઈ ન શકે. ખરેખર આ ગંભીર બાબત છે અને આની સામે પગલાં લેવાય એવી અમારી માગણી છે. માધવભાઈ, જે પ્રમાણે આખો વિવાદ થયો છે, તમારા ધ્યાનમાં શું માહિતી આવી હતી અને ત્યારબાદ શું કાર્યવાહી કરી છે? મારા પાસે સવારમાં જ આ બાબતની મીડિયા દ્વારા માહિતી મને મળી અને મેં તુરંત જ અમારા જે નગરસેવકનો ઇસ્યુ થયો એની સાથે પણ મેં વાત કરી. વિવાદ થાય એવી ઘટના એટલા માટે હું નથી ગણતો કે એમને કોઈ ફોરવર્ડિંગ પોસ્ટ આવી હતી અને એ હ્યુમર ઇમોજી તરીકે એમણે લઈ અને એ પોસ્ટને એમને ફોરવર્ડ એમનાથી થઈ ગઈ હતી. પણ અત્યારના સંજોગો જોતા આ યોગ્ય ન ગણાય એટલે એમને પણ એ સમજાઈ ગયું અને મેં અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હોય કે ભાઈ આપણી પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે, એમાં આ પ્રકારનું કાંઈ પણ આપણે નથી કરતા, તો એ પણ એમને વાતને મારી સ્વીકારી લીધી અને મારે વાત થઈ એ પહેલાં જ એમણે એ સોશિયલ મીડિયા પોસ્ટને દૂર કરી દીધી હતી. મને એમણે અધ્યક્ષ તરીકે પોતે મને દિલગીરી પણ વ્યક્ત કરી, એમણે મને સોરી પણ કહ્યું અને મેં પણ એમણે જે મને વાત કરી અને એમણે દિલગીરી વ્યક્ત કરી એ બાબતની મેં પણ અમારા પ્રદેશના અગ્રણીઓ સાથે વાત કરી લીધી. એટલે મને એવું લાગે છે કે ચોક્કસ અત્યારના સમય જે ચાલી રહ્યો છે એ મુજબ કોઈ પણ વિવાદ થાય એવી ઘટના ન જ બનવી જોઈએ અને એ વાત સાથે હું પૂર્ણ રીતે સહમત છું. અને અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હતું એ બધું જ મેં એમને કહી દીધું છે અને એમણે પણ એ વાતને સ્વીકારી અને દિલગીરી વ્યક્ત કરી અને આ બાબતે ખેદ વ્યક્ત કર્યો છે અને એમણે બધી જ પોસ્ટને રિમૂવ પણ કરી દીધી છે.